હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આ વિડીયો શાના રિલેટેડ છે તો તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. મે બી કાલે એક શોર્ટ્સ વિડીયો તમારી જોડે શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ બુક્સના રિવ્યૂ જે લોકોને જોઈતા હોય એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો, જેથી કરીને આ બુક્સના રિવ્યૂ મેં તમારી જોડે શેર કરીશ. સો બહુ બધા લોકોની કમેન્ટ્સ છે રિવ્યૂ માટે, પ્રાઇસ શું છે વગેરે. તો તમારા જે બી સવાલ છે બધા સવાલના જવાબ મેં તમને મારા આ વિડીયોની અંદર આપીશ. એન્ડ આ બુક્સની અંદર કયા સબ્જેક્ટ કવર થાય છે, ટોપિક વાઇઝ કઈ રીતે આપ્યું છે, પ્રાઇસ શું છે, ઓર્ડર કઈ જગ્યાએથી કરી શકાશે, આ બધું જાણીશું આ એક વિડીયોની અંદર. સો ચલો, સમય તમારો અને મારો બંનેનો કિંમતી છે, સો વધારે સમય વેસ્ટ નહીં કરીશું અને મેં બી વિડીયો સ્ટાર્ટ કરીશ. આ બુક છે ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની છે, જે પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપાહી વર્ગ 3ની પરીક્ષા માટે બ્રહ્માસ્ત્ર તૈયાર થઈ ગયું છે, જેમાં બી નવા અભ્યાસક્રમ અનુસાર ભાગ 1 અને ભાગ 2નો સંપૂર્ણ સમાવેશ થઈ રહ્યો છે, જેમાં 34માં જિલ્લા વાવ થરાદનો પણ સમાવેશ થાય છે અને 5 ફેબ્રુઆરી 2025 સુધીના વર્તમાન પ્રવાહો મતલબ કે કરંટ અફેર્સનો બી સમાવેશ થાય છે. એન્ડ ચલો હવે જોઈશું સૌથી પહેલાં તમારી જે કમેન્ટ્સ આવી રહી હતી પ્રાઇસ શું છે. ઓલરેડી પ્રિન્ટેડ પ્રાઇસ છે એ 690 છે, બટ અત્યારે એમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે 20%. એમની વાત આપણે આગળ કરીશું. સૌથી પહેલાં જોઈએ એમની ઇન્ડેક્સની અંદર તમે જોઈ શકો છો પાર્ટ એ સૌથી પહેલાં સ્ટાર્ટ થયો છે, જેમની અંદર તમે જોઈ શકો છો સૌથી પહેલાં રિઝનિંગ આપ્યું છે, જે આપણા સિલેબસના પાર્ટ એમાં આપ્યું છે. એન્ડ ચેપ્ટર તમે જોઈ શકો છો મૂળાક્ષર શ્રેણીથી સ્ટાર્ટ થાય છે અને 20 ચેપ્ટરો આપ્યા છે. ત્યાર પછી સ્ટાર્ટ થઈ રહ્યું છે મેથ્સ મતલબ ગણિતના ચેપ્ટરો બી અહીંયા તમે જોઈ શકો છો. ગણિતના છે 24 ચેપ્ટરો આપ્યા છે. અને ત્યાર પછી કોમ્પ્રિહેન્શન એન્ડ ગુજરાતી. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કોમ્પ્રિહેન્શન ગુજરાતી ક્યાંથી કરું, તો આમની અંદર કોમ્પ્રિહેન્શન ગુજરાતી બી આપી દેવામાં આવ્યું છે. એન્ડ ત્યાર પછી અહીંયાથી પાર્ટ બીની અંદર સૌથી પહેલો સબ્જેક્ટ આપણને આપ્યો છે બંધારણ. એમાં બી ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ બધું જ અહીંયા આપી દીધું છે, તમે જોઈ શકો છો. આ બધા જ ચેપ્ટર છે બંધારણના છે. બંધારણ પછી ડાયરેક્ટલી સ્ટાર્ટ થયેલું છે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી. એમની અંદર જ આપણે સબ્જેક્ટ વાઇઝ અને ટોપિક વાઇઝ જે રીતે સૌથી પહેલો આપણો છે ચેપ્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહાર ઘટકો, તો ત્યાંથી સ્ટાર્ટ થઈ રહ્યું છે આમાં બી. સો બુકની અંદર ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ પ્રોપરલી આપ્યું છે, તમે ઇન્ડેક્સની અંદર જોઈ શકો છો. એન્ડ વિજ્ઞાન ફિનિશ થતાની સાથે સ્ટાર્ટ થઈ રહ્યું છે ગુજરાતનો ઇતિહાસ. સો ગુજરાતના ઇતિહાસની અંદર બી ચેપ્ટર વાઇઝ એન્ડ ટોપિક વાઇઝ પ્રોપરલી કવર થઈ જાય છે. ગુજરાત પછી ભારતનો ઇતિહાસ બી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, તો એ બી અહીં આપી દીધું છે. આઈ હોપ કે તમને ક્લિયર દેખાતું હશે. એન્ડ મેં એક ચેપ્ટરના નામ નથી લેતી, નહીં તો વિડીયો બહુ જ લોંગ થઈ જશે. સો જસ્ટ તમે આ રીતે જોઈ શકો છો. એન્ડ ત્યાર પછી સ્ટાર્ટ થાય છે ગુજરાતની ભૂગોળ. એન્ડ ત્યાર પછી ભારતની ભૂગોળ. સો આમની અંદર એન્ડ લાસ્ટમાં અહીં આપ્યું છે ગુજરાતનો વારસો, ભારતનો વારસો એન્ડ બધા સબ્જેક્ટ અને ટોપિક વાઇઝ જે બી સિલેબસની અંદર આપ્યા છે એ રીતે બધું કવર થઈ જાય છે ઓલરેડી. અહીંયાથી તમે જોઈ શકો છો વારસાના બધા ચેપ્ટર છે. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે વારસો ક્યાંથી કરવો, તો આમની અંદર સબ્જેક્ટ વાઇઝ અને ટોપિક વાઇઝ ટોટલી વારસો પણ આપેલો છે, ગુજરાત અને ભારત બંને. અને સ્પેશિયલ બુકલેટ જોડે આપી છે, એ મેં તમને લાસ્ટમાં બુકલેટ જ બતાવી દઈશ કે એમની અંદર શું શું કવર થાય છે. આમની જોડે એક સ્પેશિયલ બુકલેટ બી આવે છે. સો ઇન્ડેક્સની વાત થઈ ગઈ કે ઇન્ડેક્સમાં આટલા ચેપ્ટર છે, આ રીતે કવર થઈ રહ્યા છે. ત્યાર પછી અહીંયાથી સ્ટાર્ટ થાય છે પરીક્ષા વિશેષ, મતલબ કે આ કોન્સ્ટેબલની એક્ઝામ છે એમની લાયકાત કે દોડથી લઈ અને પ્રેક્ટિકલ પેપર આપીએ ત્યાં સુધીની બધી લાયકાત જે તમે લોકો કમેન્ટ્સ કરતા હો છો વિડીયોની અંદર કે નેગેટિવ માર્ક્સ સિસ્ટમ છે તો કઈ રીતે હોય છે, એ બધું ત્યાં આપ્યું છે. ત્યાર પછી છે મોડેલ પેપર બી એ જ રીતે આપ્યું છે. પાર્ટ એથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. સૌથી પહેલાં રિઝનિંગ, ત્યાર પછી મેથ્સ. સો આમની અંદર તમે આ એક મોડેલ પેપર ચેક કરી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે તમારી તૈયારી કઈ દિશામાં જઈ રહી છે અને તમારે કેટલું કરવાની હજી બી જરૂર છે, કેટલું તમને આવડે છે અને કેટલું બાકી છે. સો સૌથી પહેલાં મેં તો આ મોડેલ પેપર આ બુક્સ આવે એટલે ચેક કર્યું છે અને ખ્યાલ બી આવી જાય છે કે આપણું સિલેબસ હજી કેટલું કવર કરવાનું બાકી છે. એન્ડ મેથ્સ રીડિંગ પછી ડાયરેક્ટલી કોમ્પ્રિહેન્શન ગુજરાતી જે અહીં આપ્યું છે આ રીતે આપણે પેરેગ્રાફ આપેલો હોય છે. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કોમ્પ્રિહેન્શન ગુજરાતીના સવાલ જવાબ કઈ રીતે કરવા. સો આ રીતે ઉપર એક પેરેગ્રાફ હોય છે, નીચે આ રીતે સવાલો આપ્યા હોય છે, એમના આન્સર આપણે આપવાના હોય છે. જે લોકોને ખ્યાલ ન હોય તો અહીંયા કોમ્પ્રિહેન્શન ગુજરાતી પણ મોડેલ પેપરમાં આપી દીધું છે. ત્યાર પછી પાર્ટ બી સ્ટાર્ટ થઈ રહ્યો છે. એમની અંદર છે બંધારણથી સ્ટાર્ટ થાય છે. સો મોડેલ પેપર તમે આમાં એકવાર ચેક કરી લેશો, સૌથી પહેલાં આપ્યું છે તો તમને ખ્યાલ આવી જશે કે તમારી તૈયારી છે કઈ દિશામાં જઈ રહી છે, તૈયારી કરી રહ્યા છો તો કેટલું યાદ રહે છે. અને લાસ્ટમાં મોડેલ પેપરની સમજૂતી પણ આમાં આપી દીધી છે, જેથી કરીને તમે મોડેલ પેપર ચેક કર્યા પછી એમના આન્સર છે જાતે જ સોલ્વ કરી શકો.
ત્યાર પછી ફર્સ્ટ સ્ટાર્ટ થઈ રહ્યું છે આમાં રિઝનિંગ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે પાર્ટ એમાં રિઝનિંગ અને મેથ્સ. તો એ બી આ રીતે આપી દીધું છે. મેં તમને આગળ છે એમના ચેપ્ટર બધા બતાવી દીધા છે કે કયા કયા ચેપ્ટર આમાં ઇન્ક્લુડ થઈ રહ્યા છે. સો સૌથી પહેલાં રિઝનિંગ બી આમાં આપી દીધું છે. એન્ડ જ્યારે આપણને મેથ્સ રિઝનિંગમાં કંઈ ના આવડતું હોય ત્યારે સવાલ થતો હોય કે બેઝિકથી બી કરવું હોય અને કેટલું કરવું જોઈએ, તો એ બધું આમાં આપ્યું છે. અને આ તમે જોઈ શકો છો, આ રિઝનિંગના જ બધા ટોપિક છે. ઘણા લોકોને તો ખ્યાલ બી નહીં હોય કે આ ટાઈપનું બી પૂછાઈ શકે છે. સો બધું જ આમાં આપ્યું છે. એન્ડ ત્યાર પછી સ્ટાર્ટ થઈ રહ્યું છે મેથ્સ. અહીંયાથી મેથ્સ સ્ટાર્ટ થાય છે. એમના બી જે કોન્સ્ટેબલ માટે ઉપયોગી છે બધા ચેપ્ટર આપી દેવામાં આવ્યા છે. સો આમની અંદર મેથ્સ અને રિઝનિંગ બી ઇન્ક્લુડ થઈ જાય છે. એન્ડ ત્યાર પછીનો ટોપિક છે, ત્યાર પછી ખાસ કરીને કોમ્પ્રિહેન્શન ગુજરાતી પણ આમાં આપી દેવામાં આવ્યું છે, જેમની પ્રેક્ટિસ તમે આ જ બુકની અંદર કરી શકો છો. સો આ છે કોમ્પ્રિહેન્શન ગુજરાતી, જેમના પેરેગ્રાફ આપ્યા હોય છે, નીચે સવાલ હોય છે, એ સવાલ છે એમના આન્સર આપણે આપવાના હોય છે. ત્યાર પછી સ્ટાર્ટ થઈ રહ્યું છે પાર્ટ બી. એન્ડ ભારતનું બંધારણ સૌથી પહેલો સબ્જેક્ટ આપણને આપ્યો છે જ. સો આમની અંદર બંધારણ રીડ થઈ ગયું હોય ને તો આ તમને રિવિઝન કરવા માટે બહુ બેસ્ટ રહેશે, ફાસ્ટ રિવિઝન કરવા માટે. કેમ કે ડાયરેક્ટલી જે આપણે એક પેરેગ્રાફ વાંચતા હોય એમની અંદર આપણા માટે 2 થી 3 લાઈન જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એ ડાયરેક્ટલી અહીંયા બેઠી આપી દીધી છે, જેથી કરીને આપણને રિવાઇઝ કરવામાં ફાસ્ટ રિવિઝન થઈ શકે. એમના માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે આ બુક. એન્ડ ત્યાર પછી જે સબ્જેક્ટ આપ્યો છે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી. તો વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી બી આપણા માટે જરૂરી છે. ઘણા લોકો કહેશે કે ટેકનોલોજી આપણે નથી કરવાનું, બટ જે આપણને સબ્જેક્ટ અને ચેપ્ટર આપ્યા છે એ જ આમાં ઇન્ક્લુડ થાય છે, એટલા માટે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કેમ કે વધારાનું તમારે કંઈ કરવાનું જ નથી. સો એન્ડ ત્યાર પછી છે ગુજરાતનો ઇતિહાસ, કંઈક આ રીતે સ્ટાર્ટ થઈ રહ્યો છે. ઘણા લોકો હજી બી મને કમેન્ટ્સ કરતા હોય છે ઇતિહાસ ક્યાંથી કરવો, ભૂગોળ ક્યાંથી કરવી. ત્યાર પછી ભારતનો ઇતિહાસ. સો આમની અંદર બહુ સરસ રીતે આપી દીધું છે કે જો તમે એકવાર બુક્સ બધી રીડ કરી લીધી છે તો ફાસ્ટ રિવિઝન માટે તો ખૂબ જ ઉપયોગી બની રહેશે આ બુક. જેમ કે બ્રહ્માસ્ત્ર નામ આપ્યું છે તો ખરેખર બ્રહ્માસ્ત્ર સાબિત થશે. ભારતની ભૂગોળ. સો આમની અંદર ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ છે એ કવર થઈ જાય છે જે આપણા સિલેબસમાં આપ્યા છે. અહીંયાથી સ્ટાર્ટ થઈ રહ્યો છે વારસો. વારસાની અંદર બેઝિકથી સ્ટાર્ટ થાય છે. ગુજરાત અને ભારત બંનેનો વારસો આવી જાય છે. લાસ્ટમાં આપ્યો છે ભારતનો વારસો. સો ટોટલી માહિતી તમને મેં આપી દીધી છે આ બુક્સની. એન્ડ લાસ્ટમાં ઓલરેડી જે આપણો સિલેબસ છે એમના દરેક ચેપ્ટર આમની અંદર ઓલરેડી મેં વિડીયોમાં બતાવી દીધા છે. આગળ ઇન્ડેક્સ બી બતાવી દીધી છે. સો આ બુકની જોડે એક ફ્રી બુકલેટ આપવામાં આવે છે, જેમાં સામાન્ય જ્ઞાન સંબંધિત વિષયો અને કેન્દ્રીય બજેટ 2025-26નો સાર પણ આપેલો છે. અને લાસ્ટમાં એમની અંદર થોડા ચેપ્ટરો આપ્યા છે, એ છે જીકેને લઈને ગુજરાતનો પરિચય, ભારતનો પરિચય, વિશ્વનો પરિચય, એવોર્ડ, રમતગમત, મહત્વપૂર્ણ દિવસો, વૈશ્વિક સંસ્થાઓ અને વર્તમાન પ્રવાહો, મતલબ કે કરંટ અફેર્સ. સો એમની અંદર તમે જોઈ શકો છો અહીંયા સૌથી પહેલાં ગુજરાતનો પરિચય સ્ટાર્ટ થઈ રહ્યું છે. અને આ રીતે અંદર આપ્યું છે એક એક કોષ્ટક કરીને, જેથી કરીને રીડિંગ કરવામાં બેસ્ટ રહે. ઘણા લોકો આ રીતે નોટ્સ બનાવતા હોય છે, એમની જરૂર નહીં પડે, આમાં જ તમે રીડ કરી શકો છો. સો જાણીતા ધોધ, જાણીતી વાવ, જાણીતી મસ્જિદ એન્ડ જીકેના જે બી ટોપિક હોય છે બધા આમાં કવર ઓલરેડી થઈ જાય છે. ગુજરાતમાં પ્રથમ. ગુજરાતની જેમ જ અહીંયાથી આપ્યો છે ભારતનો પરિચય. એન્ડ રમતગમત વિશે બી અહીં આપ્યું છે. મહત્ત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો બી આપ્યા છે. સો આ બુકલેટની અંદર બી બહુ બધું જીકે આપેલું છે અને જોડે જોડે કરંટ અફેર્સ બી. અહીંયાથી કરંટ અફેર્સ સ્ટાર્ટ થઈ રહ્યું છે. સો આ બુકલેટ બી ખૂબ જ ઉપયોગી થશે આમની જોડે જોડે. આઈ હોપ કે દોસ્તો તમારા જે બી સવાલ આ બુકને લઈને હતા એ બધા સોલ્વ થઈ ગયા હશે. એન્ડ પ્રાઇસ માટે ઘણા લોકો પૂછી રહ્યા તો પ્રાઇસ મેં તમને પહેલાં બતાવી દીધી છે કે 690 રૂપિયા પ્રાઇસ છે, બટ અત્યારે તમે
પરચેસ કરવા માગો છો તો 20% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 552 રૂપિયામાં તમને આ બુક પડવાની છે. એન્ડ ક્યાંથી પરચેસ કરવી, ક્યાંથી મંગાવી, ક્યાંથી ઓર્ડર કરવો, આવા સવાલ થતા હશે તો લિબર્ટીની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે છે આ બુક છે ઓર્ડર કરી શકો છો. બટ લિબર્ટીની વેબસાઇટ કઈ છે એ ખ્યાલ ન હોય સો એ લિંક છે મેં તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. એન્ડ આ બુક્સ જે લોકોએ પરચેસ કરી છે, જે લોકો પાસે છે એ કમેન્ટ્સમાં એમના રિવ્યૂ ખાસ લખજો કેવી બુક છે જે લોકો જોડે છે. મારી પાસે છે તો મેં રિવ્યૂ શેર કર્યા છે, બટ તમને કેવી લાગી છે એ કમેન્ટ્સમાં લખજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પરચેસ કરવી હોય તો ખ્યાલ આવે. કેમ કે કોઈ બી બુક્સ છે આપણે પરચેસ કરીએ તો સૌથી પહેલાં આપણે એ જ જોતા હોઈએ છીએ કે એમના રિવ્યૂ શું છે. એન્ડ હા, આ વિડીયોની અંદર મેં એક માહિતી તમને આપીશ કે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે ઘણા લોકો મને કમેન્ટ્સ કરીને જણાવે છે કે મારે કોઈ બી કોર્સ પરચેસ કરવો છે તો કયો કરવો જોઈએ, ઓછી પ્રાઇઝમાં મને કયો કોર્સ મળી જશે, કોનો લેવો જોઈએ, આવી બધી કમેન્ટ્સ હોય છે. તો મેં તમને આજે એક સવાલ કરીશ કે પોલીસ કોન્સ્ટેબલની તમે તૈયારી કરી રહ્યા છો, શું તમને 400 રૂપિયામાં પૂરો કોર્સ મળે તો તમે લેવા ઈચ્છો? યસ યા નો? ચલો કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો, જેથી કરીને જે લોકોને 400 રૂપિયામાં કોર્સ મળી રહ્યો છે એન્ડ પરચેસ કરવા માગે છે તો કમેન્ટ સેક્શનમાં જણાવો, જેથી કરીને નેક્સ્ટ વિડીયોની અંદર મેં તમને એમની માહિતી આપી દઈશ કે કયા પબ્લિકેશનનો કોર્સ છે યા ફિર કઈ એકેડમીનો, સોરી પબ્લિકેશન નહીં, કઈ એકેડમીનો જે કોર્સ છે જે 400 રૂપિયામાં પોલીસ કોન્સ્ટેબલ માટે મળી રહ્યો છે. સો ફાઇનલી ચલો, આઈ હોપ કે દોસ્તો આજે તમારી જે ક્વેરી હતી, જે બી સવાલ હતા સોલ્વ થઈ ગયા હશે. એન્ડ મે બી છે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીશ. એન્ડ તેમ છતાં બી આ બુકને લઈને તમારા કોઈ સવાલ છે તો કમેન્ટ સેક્શનમાં લખજો, જેથી કરીને જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે એમના આન્સર અચૂક આપીશ. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.